15મા તાલીમ કેમ્પ નિમિત્તે ભેગા થયા છીએ. આ લગભગ 1.5 વર્ષમાં 1 મહિનો ઓછો હશે એટલા વર્ષ સમયથી આપણે આ મહેનત કરીએ છીએ. આની પાછળનો હેતુ એ છે કે ખેડૂતો પોતાનો રેવન્યુ રેકર્ડ એકદમ ચોખ્ખો કરી શકે. તો પહેલા વહેલી શરૂઆત કરીએ છીએ રેવન્યુ રેકર્ડમાં આપણા જે કોમન અધિકારો હોય. દાખલા તરીકે મેં કૂવો ગરાયો છે, અહીં સામે ચાલુ જ છે ને આપણે. હવે કૂવો ગરાઈ જાય તો કૂવો નોંધાવી દેવો જોઈએ. ઘણા બધા ફાયદા છે, એટલે ફાયદાની વાત કરવા નથી બેસી આપણે. રેવન્યુ રેકર્ડમાં પહેલું કામ કરીએ, કૂવો કે બોર થઈ જાય એટલે કૂવો કે બોર નોંધાવી દેવો. તો કૂવો બોર નોંધાવવા માટે ઘણી જગ્યાએ એમને નોંધી દે છે, બાકી આખા ગુજરાતમાં સોગંદનામા ઉપર જ હાલે છે. બધી હેતુ આમાં છે ને, આખા ગુજરાતમાં ક્યાંક ક્યાંક પોતપોતાની રીતે હાલતું હોય છે, પણ કોમન જે પદ્ધતિ છે આખી એસઓપી, કોમન ઓપરેટિંગ સિસ્ટમ આખી, એ હું તમને સમજાવું છું. તો સેલ્ફ ડિક્લેરેશન આપણે જાતે કરવાનું છે કે મારી વાડીમાં કૂવો છે એની સોગંદનામાના આધારે કરવાનું છે. 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ રીતે આપણે સોગંદનામું બનાવશું. આથી હું પછી મારું નામ આપણું નામ લખી નાખવાનું છે, નામ અને સરનામું અને મોબાઈલ નંબર, ઉંમર, વર્ષ, ધર્મ, ધંધો ખેતી જ બતાવજો. વેપાર હોય તો વેપાર નથી બતાવવાનો, ધંધો ખેતી. અમારા આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર નીચે મુજબની હકીકત જાહેર કરું છું કે મારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, હેક્ટર આરે ખાલી જગ્યા, ક્ષેત્રફળ ખાલી જગ્યાથી ધારણ કરું છું. હું શબ્દ આડાવડો બોલી જાઉં હાલે, તમારામાં છાપેલું હોય પ્રમાણે મોઢે બોલું છું. એટલે આ જમીનની અંદર અથવા ઉપરોક્ત જમીનની અંદર મેં ખાલી જગ્યા ફૂટ પહોળો, ખાલી જગ્યા ફૂટ લાંબો કે ખાલી જગ્યા ફૂટ ઊંડો કૂવો ગાળેલો છે. આવું બધું વર્ણન ન કરો તો પણ ચાલે, તમને ઈચ્છા પડે એટલું વર્ણન કરી શકો છો. ખાલી લખો કે 60 ફૂટ ઊંડો કૂવો ગાળેલો છે, પણ પાકો કૂવો લખવો. નિયમ અનુસાર કૂવાને તમારે પાકો કાંઠો બાંધી અને પારાપડી જેમ આપણે 2.5 ફૂટની કરીએ એમ 2.5-3 ફૂટ કરવી ફરજિયાત છે, જેથી કરીને અકસ્માત ન થાય, જનાવર પણ પડવું જોઈએ નહીં. તો આ પ્રમાણે આપણે લખી નાખીએ. અમારા ઉપરોક્ત ખેતીની જમીનમાં જરાયતન પ્રકારની જમીનમાં કૂવો અથવા તો બોર નોંધવા હેતુથી આ સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે, એની મને જાણ છે. ઉપરોક્ત હકીકત ખરી હોવાનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરું છું. નીચે સહી કરી નાખો, જરૂર હોય તો 2 સાક્ષી કરો, ફરજિયાત નથી. સ્થળ અને તારીખ એ કરી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી પાસે આ એક એફિડેવિટ કરાવશો એટલે 500 થી 700 રૂપિયા કે 1000 રૂપિયા વધીને એ તમે કેવી રીતે જાઓ છો એના ઉપર છે. બાકી 500 રૂપિયામાં થઈ જાય, એટલા રૂપિયામાં તમારું સોગંદનામું થઈ જશે. આમાં તમારી 1000ની એન્ટ્રી પડી ગઈ, સમજી લો. 500 કે 1000 તમે ખર્ચા, એમાં હવે ક્યાંય રૂપિયો ખર્ચવાનો 3 રૂપિયા ખર્ચવાના છે. તો હવે બીજી અરજી તમારે અરજી તૈયાર કરવાની છે. આ અરજીનો નમૂનો ઓનલાઈન પણ થતો હોય એ આપણે સાથે શીખવાડશું. હું ઓનલાઈન પ્રક્રિયાની એસઓપી આપી દેશું. તો કુવા બોર માટે અરજી કેવી રીતે કરશો? તો 3 રૂપિયાની કોટ ફી સ્ટેમ્પ, ડાબી સાઈડના ખૂણામાં તમને ફોર્મ જે આપેલું છે ને અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને તારીખ, પ્રતિ શ્રી મામલતદાર સાહેબ, તાલુકો, આ બધું છાપેલું તમને આપ્યું છે. તમારે ખાલી ખાનું ભરવાનું છે. હવે મામલતદારને ખાલી જગ્યા રાખી છે ને પડદરી તમારું જે લાગુ પડતો હોય ને, ગણદેવી, સુરત વાળા આવ્યા છો એ સુરત, તમને જે તાલુકો લાગતો હોય ત્યાં લખી નાખો. જિલ્લો લખવાની જરૂર નથી, કારણ કે તમે તાલુકા જિલ્લામાં તો રજૂ કરો છો, લખો તો કાંઈ વાંધો નથી. કુવા બોરની હક પત્રકે નોંધ દાખલ કરવા બાબત આ સબ્જેક્ટ થયો. જય ભારત સાથે હતો તો મહેરબાન સાહેબ શ્રી સવિને 7 નંબર અરજ કરવાની કે આમાં અરજદાર નામ લખી નાખો, ગામ લખી નાખો, સરનામું તો ઉપર લખી નાખ્યું છે, તાલુકો લખી નાખો, જિલ્લો લખી નાખો, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યાથી ખેતીની જમીન ક્ષેત્રફળ હેક્ટર સાથે ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત જમીનમાં કૂવો અથવા તો બોરકલ આવેલો છે જેને રેવન્યુ રેકર્ડમાં ચડાવવા ઘટતું કરવા નમ્ર અરજ છે. અરજદારની સહી કરી નાખો, આમાં સાક્ષીની જરૂર નથી. આની સાથે 7/8 અને તલાટીને એકવાર મળી લેવાનું. તલાટીને મળીને 16 નંબરનું પત્રક એક ભરાવી લેવાનું અને આની સાથે જોડી દો એટલે કાચી નોંધી પાડશે. ત્યાર પછી પ્રમાણિત થશે અને પછી તમને કાયદેસર પાણીપત્રકમાં નામ ચીડ્યું કહેવાશે. 16 નંબરનું પત્રક લખાઈ જાય, પાણીપત્રકમાં નામ નથી ચડતું, એના પાણીપત્રક રજિસ્ટરમાં એન્ટ્રી પાડશે ત્યારે તમારી કુવા અથવા તો બોરની આ નોંધ દાખલ થઈ કહેવાય.